આજનો દિવસ બજાર માટે એક રીતે સારો રહ્યો છે, એક રીતે ખરાબ રહ્યો છે। સારો એ રીતે કે જે 7 દિવસથી સતત ઘટાડો આવી રહ્યો હતો એના પર આજે બ્રેક લાગી છે, પરંતુ ખરાબ એ રીતે રહ્યો છે કે બજાર આજે તમને ઉપલા સ્તરેથી ખાસા એવા ઘટતા દેખાયા છે। જો કે ક્લોઝિંગ નો ડાઉટ આજના દિવસે તમને સેન્સેક્સ, નિફ્ટી બેંક, મિડ કેપ બધાની અંદર એક પોઝિટિવ ફ્રન્ટ પર જોવા મળ્યું છે, પરંતુ આજના દિવસની અંદર તમને જે તેજી જોવા મળી હતી એ તેજી દિવસના અડધો કલાકમાં ધોવાઈ ગઈ છે, કારણ કે છેલ્લે એક એવા સમાચાર આવ્યા કે રશિયા પર એક મિસાઇલથી હુમલો કર્યો છે, જેને પગલે આજે બજારમાં આપણને થોડીક ચિંતા વધતી દેખાય અને એના પગલે જો નિફ્ટી આજે તમને લગભગ દિવસના ઉપલા સ્તરેથી 1% જેટલું કે 260 પોઈન્ટ જેટલું ઘટતું દેખાયું છે। ખાસ કરીને સેન્સેક્સમાં પણ એક મોટો ઘટાડો આવ્યો, 873 પોઈન્ટનો દિવસના ઉપલા સ્તરેથી સેન્સેક્સની અંદર ઘટાડો જોવા મળ્યો। નિફ્ટી બેંકની અંદર પણ લગભગ 350 પોઈન્ટનો ઘટાડો ઉપલા સ્તરેથી આપણને જોવા મળ્યો અને મિડકેપ પણ આજે સવારે 2% જેટલી તેજી દર્શાવી રહ્યો હતો, એટલે ત્યાંથી લગભગ 1% ઘટાડો આવ્યો, 534 પોઈન્ટનો ઘટાડો ઉપલા સ્તરેથી તમને મિડકેપની અંદર જોવા મળ્યો છે। એટલે આજના દિવસમાં બજાર તેજી સાથે તો બંધ થયા છે, પરંતુ જે મોટી તેજી હતી તે આજે આપણને ધોવાતી જોવા મળી। આજે રશિયા અને યુક્રેન વચ્ચેના ફરી પાછા સમાચાર આવતા બનતા દેખાયા એને લીધે, પરંતુ જે સેક્ટર્સ આજના દિવસે ફોકસમાં રહ્યા એમાં જુઓ, રિયલ્ટીમાં આજે સારી તેજી હતી, ઓટો, ફાર્મા અને આઈટી કંપનીઓ બધી જગ્યાએ આજે તમને સારી તેજી જોવા મળી હતી। જો કે છેલ્લે જે ઘટાડો આવ્યો એની અંદર તમને એક મેટલ, પીએસયુ બેંક, એનર્જી અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટર એવા રહ્યા કે જ્યાં આગળ તમને આજનું દબાણ થોડું વધતું દેખાયું। નિફ્ટીના ફ્રન્ટ પરથી જ્યાં જે તમને તેજી આવતી જોવા મળી એમાં ખાસ એમએનએમનું કાઉન્ટર જુઓ, અહીંયા આજે એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો હતો, એને પગલે 4% તેજી હતી, પરંતુ જે ઉપલા સ્તરેથી ઘટાડો આવ્યો ત્યારબાદ સ્ટોક 3.5% ઘટીને બંધ થયો છે। આજે દિવસ દરમિયાન આઈટી સ્ટોક સારા એવા તેજીમાં રહ્યા હતા અને મેં ટેક મહિન્દ્રાએ એક સારી એવી લીડ લીધી। જો કે છેલ્લે ફોલ આવ્યો એની અંદર એચડીએફસી બેંક આજે 2%ની તેજી સાથે તમને આગળ વધતો દેખાયો અને ટ્રેન્ડમાં પણ એક સારી એવી તેજી આવી। પરંતુ આજે દિવસ દરમિયાન જ્યારે બજારમાં સારી તેજી હતી ત્યારે પણ લાઈફ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં થોડું એક દબાણ આવતું જોવા મળ્યું હતું અને એને પગલે જો આજે એસબીઆઈ લાઈફ તમને 2.5% ઘટીને બંધ થતો દેખાયો છે। હિન્ડાલ્કોની અંદર એક મોટો ઘટાડો આવ્યો। રિલાયન્સમાં આજે સવારથી એક તેજી હતી, પરંતુ દિવસનો અંત એક ઘટાડા સાથે થયો છે અને ટાટા કન્ઝ્યુમરમાં પણ દિવસના અંતે એક સારો એવો ઘટાડો આવ્યો। પરંતુ આજના દિવસે મિડકેપ ખાસ ફોકસમાં રહ્યું, કારણ કે આજે ઘણા બધા શેરમાં તમને તેજી જોવા મળી। એમાં જો ડિલિવરીનો સ્ટોક 5% જેટલો વધતો દેખાયો। સુઝલોનમાં આજે અમુક બ્રોકરેજ રિપોર્ટને પગલે એક અપર સર્કિટ લાગતી દેખાય। આ ઉપરાંત તમને ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, કલ્યાણ જ્વેલર્સ જેવા સ્ટોક આજે પોઝિટિવિટીમાં દેખાયા, પરંતુ જે ઘટાડો તમને ખાસ કરીને આવતો જોવા મળ્યો એમાં મેક્સ ફાઇનાન્શિયલ્સ પર નજર કરજો, આજે 4%નો ઘટાડો ત્યાં આવ્યો છે। આ ઉપરાંત વોડાફોન આઈડિયા, કેપીઆઈટી, કમિન્સ જેવા કાઉન્ટર હતા કે જેને મિડકેપની અંદર દબાણ વધારવાનું કામ કર્યું। ઓવરઓલ આજના દિવસે આજે સમાચાર આવ્યા અને એને પગલે જે માર્કેટ ઘટ્યું છે, ફરી આજે પાછું બજાર ખાસ કરીને નિફ્ટી અને સેન્સેક્સ બંને પોતાની 200 દિવસની મૂવિંગ એવરેજની નીચે આવીને બંધ થતું જોવા મળ્યું છે। એટલે જે આપણે એક બાઉન્સબેકની આશા કરી રહ્યા હતા, કદાચ બજારે આજના દિવસે એ બાઉન્સબેક લઈ લીધો છે અને આ બાઉન્સબેક લીધા બાદ આપણને ઉપલા સ્તરેથી ઘટાડો આવતો જોવા મળ્યો છે। હવે ખાસ કરીને આવતીકાલે રજા છે, મહારાષ્ટ્રની અંદર ચૂંટણી છે અને ઝારખંડ અને મહારાષ્ટ્ર બંનેના આવતીકાલે સાંજે આપણને ખાસ કરીને એક્ઝિટ પોલ આવતા દેખાશે, એટલે ગુરુવારે શક્ય છે કે આપણને આ એક્ઝિટ પોલ પર પણ બજાર થોડું ઘણું રિએક્શન આપતું દેખાય। એટલે અત્યારે તો જેટલા પણ એક્સપર્ટ છે આપણને એ જ સલાહ આપી રહ્યા છે કે થોડું બજારથી અત્યારે દૂર રહેવું જોઈએ અને ખાસ કરીને 23,300ના સપોર્ટને અહીંયા ખાસ ધ્યાને રાખવાનો છે।